જામનગરમાં રોડ રસ્તાની કામગીરી અંગે 24 કલાકનું રિયાલિટી ચેક સમર્પણથી બેડી બંદર સુધીના રસ્તાનું ચેકિંગ કરવામાં આવ્યું। રસ્તા પર મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। અકસ્માત અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓને લઈને લોકો ત્રસ્ત થયા। મહાનગરપાલિકાએ રસ્તાના કોન્ટ્રાક્ટરોને નોટિસ પાઠવી રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરી છે। मोटा मोटा खाड़ा थई गया है, ई कोईने देखाता नहीं। ज्यारे आ रोड बन्युं हतुं त्यारे दिवाળી जेवा तहेवारमां माणसोना घर तोड़ी अने आ रोड बनाववामां आव्युं हतुं। अत्यारे आ खाड़ा अने रोड कोईने देखातुं नहीं। तो आ खाड़ाना कारणे घणा एक्सिडंट थाय छे अने घणा वाहनोने नुकसान थाय छे। तो आ जल्दी काम थाय एवी अमारी मांगणी छे। अहींया रोडमां मोटा मोटा खाड़ा पड़ी गया छे अने रोड एक साइड हाव बेही गया छे। એટલે સરકારને નમ્ર વિનંતી કે વહેલી તકે કરે, ખાડા બુરે બધું કમ્પ્લીટ રોડ કમ્પ્લીટ કરે। अरे खाड़ा रिक्शा में बधायमां एक साइड बेही गई है, आखो रोड बेही गयो, एक साइड हालती नहीं। ट्राफिक साँजे एवो એટલો બધો ट्राफिक थाय छे 6 થી 7 8 वाग्या सुधी तमारे रस्तामां हालવું अमारे मुश्किल थई पड़े छे। वाहनों में नुकसान छे, भागे तूटी जाय छे, બધું कम्प्लीट थाय, બધું ઓલું थाय छे। બધું તાત્કાલિક રિપેર કરવા સરકારને નમ્ર વિનંતી। તાજેતરમાં જ રસ્તાઓમાં પડેલા ખાડાઓને લઈને સરકાર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે અને મહાનગરોમાં 99% કામ જે છે રોડના પૂર કરી દેવાના દાવા કરવામાં આવે છે। ત્યારે જામનગર શહેરમાં G24 કલાકની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। અમારી પાસે દ્રશ્યોમાં જોશો, જામનગર શહેરનો આ રિંગ રોડ છે। જામનગર શહેરમાં સમર્પણ ચોકડીથી લઈ અને બેડી બંદર રિંગ રોડ સુધીનો જે આ રસ્તો છે, આપ જોઈ શકો છો આ રસ્તામાં ક્યાંક ને ક્યાંક હાલે ખાડા જોવા મળી રહ્યા છે। જે રીતે તંત્ર દાવાઓ કરી રહ્યું છે કે ખાડા યુદ્ધના ધોરણે પૂરા કરવામાં આવે છે, પરંતુ અહીં જે રિયાલિટી ચેકમાં મોટા મોટા ખાડાઓ જે છે આ રોડ ઉપર જોવા મળી રહ્યા છે। અહીંથી બંદર તેમજ અન્ય મોટા વાહન વ્યવહારો અને નાના વાહન વ્યવહારોની સતત અવર જવર રહેતી હોય છે। ત્યારે આવા મોટા ખાડાઓને લઈને ઘણી વખત અકસ્માત થવા, આ ઉપરાંત વાહનોમાં નુકસાન થવાની પણ ભીતિ રહેતી હોય છે અને ઘણા અકસ્માતોની પણ ઘટના સામે આવતી હોય છે। જોકે મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘણા વિસ્તારોમાં જે છે પેચવર્કના કામ પૂર્ણ પણ કરી દેવામાં છે, પરંતુ હજી આવા ઘણા એવા વિસ્તારો છે કે જે બાકી રહી ગયા છે અને જ્યાં હજી ખાડાઓ મોટા મોટા યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે જે રીતે રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે અને 99% કામગીરીની વાત કરવામાં આવી છે, જેની રિયાલિટી ચેક જામનગરમાં G24 કલાકની ટીમ દ્વારા કરવામાં આવી છે। અને આપ જોશો દ્રશ્યોમાં હજુ પણ અમુક વિસ્તારો હોય જેમાં રસ્તાઓ પર, મુખ્ય રસ્તાઓ પર જે ખાડા યથાવત જોવા મળી રહ્યા છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।